તો નવસારીને ક્ષય મુક્ત બનાવવા વહીવટી તંત્ર ભાજપ સંગઠન એક્શન મોડમાં આવ્યું છે। બીઆર ફાર્મ ખાતે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભવ્ય પોષણ કીટ વિતરણ કરવામાં આવી। ટીબીના દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા પૌષ્ટિક આહાર કીટ અર્પણ કરવામાં આવી છે। 98 હાઈ રિસ્ક ગામોના 5.32 લાખ નાગરિકોનું સઘન મેપિંગ અને સ્ક્રીનિંગ સચોટ નિદાન માટે કરવામાં આવ્યું છે। અત્યાધુનિક હેન્ડ હેલ્ડ એક્સરે અને NAAT મશીન કાર્યરત કરવામાં આવ્યા છે। હાલ 779 ટીબી દર્દીઓ સારવાર હેઠળ છે। નિયમિત પોષણ સહાયની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી રહી છે। નવસારી જિલ્લાના ટીબીથી પીડિત જે દર્દીઓ છે એ દર્દીઓના માટે આપણે પોષણ કીટનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ માનનીય સાહેબશ્રી દ્વારા આજે જિલ્લાના કુલ 779 જેટલા દર્દીઓ છે તેમના માટે આજે પોષણ કીટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ પોષણ કીટની અંદર મગ, ચણાની દાળ, ચોખા, તેલ, ઘી, ખજૂર અને ગોળ, આમ આ કીટમાં આ બધી વસ્તુ આપણે આપવામાં આવે છે।